સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર પ્રાપ્ત થયા છે સુરત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો। માંડવી તેમજ ઓલપાડ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। સવારે અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ ખાબક્યો છે। માંગરોળ ઉમરપાડા પંથકમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। શાકભાજી તેમજ કેરીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે। વાતાવરણના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। તો વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। સુરત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। માંડવી તેમજ ઓલપાડ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। સવારે અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ખાબક્યો તો વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। માંગરોળ ઉમરપાડા પંથકમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। શાકભાજી તેમજ કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। વાતાવરણના કારણે લોકોને ગરમીથી પણ રાહત મળી છે। તો એકાએક વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો આવ્યો છે। સુરત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો તો માંડવી તેમજ ઓલપાડ વિસ્તારમાં વરસાદ ખાબક્યો। સવારે અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ ખાબક્યો છે। કમોસમી વરસાદ ખાબક્યો અને જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો માંગરોળ ઉમરપાડા પંથકમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। શાકભાજી તેમજ કેરીના પાકને નુકસાન થવાની ભીતિ જોવા મળી। તો બીજી તરફ વાતાવરણના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નલિન ચૌધરી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ભર ઉનાળામાં સુરત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે, શું માહિતી? બિલકુલ વહેલી સવારથી સમગ્ર જે સુરત જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। બારડોલી પલસાણા કામરેજ તાલુકામાં પણ જે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યો છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે માંડવી અને જે ઓલપાડ વિસ્તાર છે તેના કેટલાક વિસ્તારોમાં જે વરસાદ છે તે વરસ્યો છે અને વરસાદને લઈને ખેડૂતોની ચિંતા વધી છે। કારણ કે એક તરફ જે કેરીનો પાક છે તે પણ ખરાબ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે, તો બીજી તરફ જે પ્રકારે છૂટો છવાયો વરસાદ વરસ્યો છે તેને લઈને ખેડૂતોમાં એક ચિંતાનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। હજી પણ જે વાદળછાયું વાતાવરણ છે તે યથાવત છે, એટલે વરસાદ વરસી શકે છે તે પ્રકારેની શક્યતાને પણ નકારી શકાય એમ નથી અને જે વરસાદ વરસ્યો છે તેને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો। માંડવી તેમજ ઓલપાડ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। કમોસમી વરસાદ વરસતા શાકભાજી તેમજ કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે।